માતાજી બધાને કેમ છો મિત્રો? તો બધાય મિત્રો મજામાં જ છો। આજે ફરીવાર 9:30 એક નવો બ્લોગ ચાલુ કરી દીધો ને આજે હું આવી ગઈ છું વાડીએ અને જો વાડીએ આવીને મોટર મેં ચાલુ કરી દીધી છે અને આજે પાછું મારે તલમાં પાણી વારવાનું છે મિત્રો। આજે મારે પાછું વારો આવી ગયો તલમાં પાણી વારવાનો। તો મિત્રો ચોથું પાણી ચાલુ થઈ ગયું છે તલીમાં અને પહેલાં તો હું વાડી આવીને મેં ચા બનાવી લીધો અને હું પહેલાં તો ચા પી લઉં। મોટર તો ચાલુ જ છે, ક્યારો ભરાય છે અને હાલો હું ચા પીવા મિત્રો જવું નકરા દૂધમાં બનાવી લીધો ચા। વાડી આવીને તો પહેલાં ચા બનાવ્યો કેમ કે મને ચા વિનાનું ગમે નહીં મિત્રો। ચા પી અને પછી બતાડું તલ ને પછી હું બતાડું પાણી કેમ વારું પી। તો હાલો મળીએ પાછા। એમાં પાણી જાય છે અને જો આ પાણી ચાલુ છે અને હાલો બતાવું તમને તલ મારા। હાલો બતાડું મિત્રો તલ કેવડા કેવડા થયા છે એ બતાડું ચાલો। તો આ રહ્યા તલ મિત્રો જો કેમ છે પણ આ જો 10:30 તડકો બહુ પડે છે ને મિત્રો તો કાંઈ દેખાતું નથી। ના ક્યારામાં જો પાણી જાય છે અને તડકો તો જો મિત્રો તલ જો આપણે પણ કેમ છે ને તો હાલો હવે 10:30 થઈ ગયા છે અને ભૂખે લાગી છે તો હાલો હવે જોઈ ટીપીમાં છીએ મિત્રો વાગી ગયા 12 અને આજે તો આપણે 10:30 વાગ્યાની ભૂખ લાગી કેમ કે આજે પાણી ચાલુ છે અને પાણી ચાલુ છે મિત્રો। હાલો બધા જમવા ને જમી લઉં। આજે તો મારે સવારે ટિફિન પહેરવું આવી ગયું કેમ કે આજે 5 વાગ્યા લગી પાણી વારવાનું છે। તો હાલો હવે જમી લઈને તમે બધા હાલો જમવા મારા મિત્રો અને પછી હું તમને પાછા તલ બતાડું મારા મજાના તો મિત્રો જમીને હું આવી ગઈ ક્યારો જોવા પાણીનું ભરાણું છે કે નહીં પણ જો હું આવીને તો બે બગલું છે ને મોઈ રહેલું જાય છે અને વાહે ક્યારામાં પાણી આવેલું જાય છે એટલે આપણે છે ને નથી પાણી એટલે ક્યારો વારતી નહીં એટલે મને બગલો કહે છે કે આ બધી ક્યારો વારતી રહી હજી ભરાણો નથી હું તેને સેડે વયો દહીં વહી છે તું ત્યાં લગી પાણી વારતી નહીં તો હાલો હવે તેને મમ્મા આગળ જોયા કહેવા મને આવવાનો નથી કે હવે વાલે ભરાઈ ગયો ક્યારો મારી એસેટ મારે જોવા જવું તો હાલો અને તે કોઈ બહુ છે અને પછી કાળી બિલાડા જેવી થઈ જાઉં છું પાણી વારી તો હાલો મળીએ પાછા મિત્રો। એટલા ક્યારા મેં વાર લીધા અને પાણી ચાલુ છે ને મને લાગે છે બહુ જ તડકો મિત્રો આજે બહુ જ તડકો છે જો નાકાઈ તૂટી ગયું હતું આજે પહેલી વાર પાછું આ વાડીએ નાખું તૂટ્યું મિત્રો જો એટલે આ દોરીઓ ભીંજાઈ ગયો આ બાજુ એટલે મેં બીજું ખોલીને છે ને રાખી જ દીધું કે કેમ કે ઓલું નાખો તૂટી જાય ને તો બીજા ક્યારામાં ચાલુ થઈ જાય એટલે આખો આ દોરીઓ છે ને ભીંજાય નહીં એટલે મિત્રો અને આજે બહુ તડકો છે। હાલો હવે તો પાછો ચાનો ટાઈમ થઈ ગયો તો ચા પીવાનો છે હવે આપણે સરસ મજાનો બની ગયો ચા અને હવે આપણે પી લઈ અને પાછા તો ચા પીને મિત્રો હવે 5 વાગી ગયા હમણાં પાવરે વયો જાય અને કાલે પાછું આપણે પાણી વારવાનું છે એટલે પેલા ઉરિયા નાખવાના છે અને પછી વારવાનું છે પાણી। તો હાલો હું તમને બતાડું આજે ઉરિયાની થેલી જો આને કહેવાય ઉરિયા મિત્રો જો છે ને તો આપણે આ 10 ક્યારામાં ઉરિયા નાખવાના છે એટલે પછી કાલે આવીને સીધી મોટર ચાલુ કરીને પાણી જ વારવાનું રહે। તો હાલો તમને હવે મિત્રો અહીંયા જ હું બ્લોગ પૂરો કરું છું અને તમને આજનો બ્લોગ મારો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા। મળીએ બીજા બ્લોગમાં કાલે પાછા।